ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનની જય. તો ભક્તો, આજે આપણે એક વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો આપણો વિડીયો જે છે એ સોમવારની વ્રત કથા એટલે કે શિવપુરાણ મહાત્મ્યની આપણે જે આ કથા છે, શિવપુરાણનું જે આ એક કથા છે, પૌરાણિક કથા છે, એની કથા આપણે સાંભળવાની છે. અને આ મહાપુરાણની કથાનો ખૂબ જ મોટો મહિમા છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને પુણ્યની પ્રાપ્તિ થાય. અને આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો આવો આપણે આરંભ કરીએ શિવ મહાપુરાણની સોમવારની વ્રત કથા. એ નિમિત્તે શિવપુરાણના શ્રવણથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ થઈ અને ચંચુલાને પાપનો ભય તથા સંસાર પ્રત્યે વૈરાગ્ય લાગ્યો. શ્રી સૌનકજીએ કહ્યું, મહાભાગ સૂતજી, તમે ધન્ય છો, પરમાર્થ તત્વના જ્ઞાતા છો. તમે કૃપા કરીને અમને આ બહુ અદ્ભુત અને દિવ્ય કથા સંભળાવી છે. ધરતી પર આ કથા સમાન કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી. એ વાત અમે આજે તમારી કૃપાથી નિશ્ચયપૂર્વક સમજી લીધી છે. એટલે કે આ શિવ પુરાણનું મહાત્મ્યની કથા સંભળાવી છે સૌનકજીએ. એટલે એની આ કથા કરી કે આની સિવાય બીજું સર્વશ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી. અત્યારે સૂતજી, કળિયુગમાં આ કથાના શ્રવણ દ્વારા કયા કયા પાપી શુદ્ધ થાય છે તે અમને કૃપાપૂર્વક બતાવો અને આ જગતને કૃતાર્થ કરો. સૂતજી બોલ્યા, મુને, જે મનુષ્ય પાપી, દુરાચારી, ખલ અને કામ ક્રોધ વગેરેમાં નિરંતર ડૂબેલા છે તે પણ આ પુરાણના શ્રવણ પઠનથી અવશ્ય જ શુદ્ધ થઈ જાય છે. આ વિષયમાં જાણકાર મુનિએ આ પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપવાથી જેના શ્રવણ માત્રથી પાપનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. એટલે કે આ કથા સાંભળવાથી સંપૂર્ણ પાપોનો નાશ થઈ જાય છે. એવી આ કથા છે. પ્રાચીન સમયની કથા છે. આ ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે. ઘણા સમય પહેલાંની વાત છે કે કોઈ જગ્યાએ કિરાતોના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે જ્ઞાનમાં અત્યંત દુર્બળ અને દરિદ્ર હતો. રસ વૈરાગ વેચનારો હતો અને વૈદિક ધર્મથી વિમુખ હતો. તે સંન્યાસ, સંધ્યા વગેરે કર્મોથી ભ્રષ્ટ થઈ ગયો હતો અને વેશ્યાવૃત્તિમાં તત્પર રહેતો હતો. એનું નામ હતું દેવરાજ. તે એવા લોકોને ઠગી લેતો હતો. તે એવા લોકોને ઠગી લેતો જે એના ઉપર વિશ્વાસ રાખતા હતા. એણે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો તથા બીજા ઘણાઓને પણ અનેક બહાના બનાવીને એમનું ધન હડપ કરી લીધું હતું. પરંતુ એ પાપીનું થોડું પણ ધન ધાર્મિક કાર્યમાં વપરાતું ન હતું. તે વેશ્યાગામી વ્યભિચાર જીવન જીવતો હતો અને બધી જ રીતે આચાર ભ્રષ્ટ હતો. એક દિવસ ફરતા ફરતા તે દેવયોગ થઈને પ્રતિષ્ઠાનપુર ઝુંઝી જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. એમાં ઘણા સંત મહાત્માઓ એકત્ર થયા હતા. દેવરાજે તે શિવાલયમાં ધામા નાખ્યા, પરંતુ તે જ અરસામાં તેને તાવ આવી ગયો. તે તાવથી તેને ખૂબ જ વેદના થવા લાગી. ત્યાં તે શિવ મંદિરમાં એક બ્રાહ્મણ દેવતા કથાકાર શિવપુરાણની કથા સંભળાવી રહ્યા હતા. તાવમાં પડેલા દેવરાજ બ્રાહ્મણે પેલા કથાકારની કથા, શિવ કથાને નિરંતર સાંભળ્યા કરી. 1 માસ સુધી તે તાવમાં તરફડતો રહ્યો અને મરી ગયો. યમરાજના દૂતો આવ્યા અને તેને પાસોથી મુસ્કેરાટ બાંધીને બળપૂર્વક યમનગરીમાં લઈ ગયા. એટલામાં જ શિવલોકથી ભગવાન શિવના પાર્ષદો પણ આવી ગયા. એ પાર્ષદોના ગૌર અંગ કપૂરની જેમ ઉજ્જવળ હતા. હાથમાં ત્રિશૂળ શોભી રહ્યા હતા. એમના બધા અંગોએ ભસ્મ ચોળેલી હતી અને રુદ્રાક્ષની માળાઓ એમના અંગમાં શોભાતી વૃદ્ધિ કરતી હતી. એ બધા પાર્ષદો એકે સાથે ક્રોધપૂર્વક યમનગરીમાં ગયા અને યમરાજના દૂતોને મારી મારીને વારંવાર ધમકાવીને
એમણે દેવરાજને એમના ચુંગાલમાંથી છોડાવી લીધો અને અત્યંત અદ્ભુત વિમાન પર બેસાડીને જ્યારે એ શિવ પાર્ષદો કૈલાસમાં જવા તૈયાર થયા એ સમયે યમપુરીમાં બહુ મોટો કોલાહલ થયો. આ કોલાહલને સાંભળીને ધર્મરાજ પોતાના ભવનમાંથી બહાર આવ્યા. સાક્ષાત જાણે બીજા રુદ્રો જ હોય એવા દેખાય તેવા એ 4 દૂતોને જોઈને ધર્મરાજાએ એ શિવ પાર્ષદોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી પામી જઈને સર્વ હકીકત જાણી લીધી. એમણે ભયને લીધે ભગવાન શિવના મહાત્મય પાર્ષદોને કશી વાત પૂછી નહીં, ઉલટું એ બધા પાર્ષદોનું પૂજન કર્યું અને પ્રાર્થના કરી. ત્યાર પછી તે શિવ પાર્ષદો કૈલાસ તરફ જતા રહ્યા અને ત્યાં પહોંચીને પહેલાં દેવરાજ બ્રાહ્મણને દયાસાગર સાંબ શિવના હાથમાં સોંપી દીધા. શૌનકજી બોલ્યા, હે મહાભાગ સૂતજી, તમે સર્વજ્ઞ છો. હે મહામતે, આપના કૃપા પ્રસાદથી હું વારંવાર કૃતાર્થ થયો છું. આ ઇતિહાસની કથા સાંભળીને મારું મન અત્યંત આનંદમાં નિમગ્ન થઈ રહ્યું છે. તેથી હવે ભગવાન શિવની ભક્તિ વધે, પ્રેમ વધે તેવી શિવ સંબંધિત બીજી કથાઓનું પણ શ્રવણ કરાવો. શ્રી સૂતજી બોલ્યા, શૌનકજી સાંભળો, હું તમારી સામે અત્યંત ગોપનીય ગુઢ કથા વસ્તુનું વર્ણન કરીશ, કેમ કે તમે શિવ ભક્તોમાં અગ્રગણ્ય છો તથા વેદ વેદાંતાઓમાં પણ શ્રેષ્ઠ છો. સમુદ્રની પાસેના પ્રદેશમાં વાસ્કલ નામે ગામ છે. ત્યાં વૈદિક ધર્મથી વિમુખ મહાપાપી બ્રાહ્મણ દ્વિજો નિવાસ કરે છે. એ બધા જ દુષ્ટ છે. એમના મન દૂષિત વિષય ભોગોમાં જ લાગ્યા રહે છે. તેમને દેવતાઓ પર વિશ્વાસ નથી અને ભાગ્ય ઉપર પણ વિશ્વાસ નથી. એ સૌ કુટિલ વૃત્તિવાળા છે. ખેતી કરે છે અને જાત જાતના ઘાતક હથિયારો અસ્ત્રો શસ્ત્રો રાખે છે. તેઓ વ્યભિચારી અને ખલ છે. જ્ઞાન વૈરાગ્ય અને સદધર્મનું સેવન જ મનુષ્ય માટે પરમ પુરુષાર્થ છે. એ વાતને તેઓ બિલકુલ જાણતા નથી. એ બધા પશુ બુદ્ધિવાળા છે. એ વિચાર કરો કે જ્યાં દ્વિજો આવા હોય ત્યાંના બીજી વર્ણના લોકો વિશે તો કહેવું જ શું. અન્ય વર્ણના લોકો પણ આ લોકોની જેમ જ કુસ્તિસ્ત વિચાર ધરાવતા હતા. સ્વધર્મ વિરુદ્ધ છે, ખલ છે. તે સદા કુકર્મમાં જ લાગ્યા રહેતા હતા. નિત્ય વિષય ભોગમાં જ ગળા સુધી ડૂબેલા હતા. ત્યાંની સ્ત્રીઓ પણ કુટિલ સ્વભાવની હતી. સ્વેચ્છાચારિણી, પાપાસક્ત, કુસ્તિસ્ત વિચારોવાળી અને વ્યભિચાર કરવાવાળી. એમનામાં સદવ્યવહાર અને સદાચારનો લેશ માત્ર છાંટોય નથી. સદાચારથી સર્વથા શૂન્ય છે. આ રીતે તે વાસ્કલ ગામમાં દુષ્ટો જ નિવાસ કરે છે. એ વાસ્કલ નામના ગામમાં કોઈ એક સમયે બિંદુગ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે તદ્દન અધમ હતો, દુરાત્મા અને મહાપાપી હતો. જોકે એની પત્ની ખૂબ સુંદર હતી તો પણ આ બિંદુગ બ્રાહ્મણ કુમાર્ગે જ જતો હતો. તેની પત્નીનું નામ હતું ચંચુલા. એ ચંચુલા સદા ઉત્તમ ધર્મપાલનમાં તત્પર રહેતી હતી. તેમ છતાં તેને છોડીને આ બિંદુગ બ્રાહ્મણ, દુષ્ટ બ્રાહ્મણ, વૈશ્યાગામી થઈ ગયો હતો. આ રીતે આવા કુકર્મમાં પડેલા બ્રાહ્મણને બહુ વર્ષો થઈ ગયા. તેની પત્ની ચંચુલાને કામ વ્યાપે તો પણ સ્વધર્મનો નાશ થશે એ ભય થઈને કલેશ સહન કરીને પણ લાંબા સમય સુધી ધર્મ ભ્રષ્ટ ન થઈ. પરંતુ દુરાચારી પતિના આચરણથી પ્રભાવિત થઈને આગળ જતા તે ચંચુલા પણ દુરાચારીણી બની ગઈ. આ રીતે દુરાચારમાં ગળા ડૂબે મૂઢ ચિત્તવાળા પતિ પત્નીનો ઘણો બધો સમય વ્યર્થમાં વહ્યો ગયો. ત્યાર પછી શુદ્ર જાતિ વૈશ્યનો પતિ બનેલો પેલો દૂષિત બુદ્ધિવાળો દુષ્ટ બિંદુગ બ્રાહ્મણ સમય થતાં મૃત્યુને શરણ થયો અને નરકમાં પડ્યો. ઘણા દિવસો સુધી નરકના દુઃખો ભોગવીને તે મૂઢ બુદ્ધિ પાપી વિંધ્ય પર્વત પર
ભયંકર પિશાચ થયો. આ બાજુ પેલા દુરાચારી બ્રાહ્મણ પતિ બિંદુકના મરણ પછી પેલી મુઢ હૃદયા ચંચુલા ઘણા સમય પોતાના પુત્રોની સાથે ઘરમાં રહેવા લાગી. એક દિવસ દેવયોગ કોઈ પુણ્ય પર્વ આવ્યો ત્યારે તે ચંચુલા ભાઈ બંધુઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ. તીર્થયાત્રીઓના સંગથી એણે પણ એ સમયે જઈને કોઈ પવિત્ર તીર્થમાં જલમાં સ્નાન કર્યું. પછી તે સામાન્ય રીતે બંધુજનો સાથે અહીં તહીં ફરવા માંડી. ફરતા ફરતા તે દેવ મંદિરમાં ગઈ. ત્યાં તેણે એક દેવજ્ઞ બ્રાહ્મણના મુખે ભગવાન શિવની પરમ પવિત્ર અને મંગળકારિણી ઉત્તમ પૌરાણિક કથા સાંભળી. કથાવાચક બ્રાહ્મણ કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પરપુરુષો જોડે વ્યભિચાર કરે છે તે મરણ પછી જ્યારે યમલોકમાં જાય છે ત્યારે યમના દૂત એમના ગુપ્તાંગોમાં યવનીમાં તપેલા લોખંડના ગોળા ઘુસાડી દે છે. પૌરાણિક બ્રાહ્મણના મુખથી આ વૈરાગ્ય ધરાવનાર કથા સાંભળીને ચંચુલા ભયથી વ્યાકુળ થઈ ગઈ અને ધ્રુજવા માંડી. જ્યારે કથા પૂરી થઈ અને અન્ય શ્રોતાઓ ત્યાંથી બહાર જતા રહ્યા ત્યારે તે ભયભીત ચંચુલા નારી એકાંતમાં શિવપુરાણની કથા વાંચનાર બ્રાહ્મણ દેવતાને કહેવા લાગી. ચંચુલા બોલી, બ્રાહ્મણ, હું તમારો ધર્મ જાણતી નથી, તેથી મારેથી ઘણો દુરાચાર થયો છે. સ્વામીન, મારા ઉપર અનુપમ કૃપા કરીને તમે મારો ઉદ્ધાર કરો. આજે મારો વૈરાગ્ય રસથી ઓતપ્રોત ઉપદેશ સાંભળીને મને બહુ ભય લાગવા માંડ્યો છે. હું ધ્રુજી ઉઠી છું. હવે મને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો છે. હું મૂઢ ચિત્તવાળી પાપીણી સ્વયંને ધિક્કારું છું. હું સર્વથા નિંદાને યોગ્ય છું. કુસ્તિસ્ત વિષયોમાં ફસાઈ ગયેલી છું અને સ્વયંના ધર્મથી વિમુખ થઈ ગઈ છું. હાય, કોને ખબર મારે કયા કયા ઘોર કષ્ટદાયક દુર્ગતિમાં પડવું પડશે અને ત્યાં કોણ બુદ્ધિશાળી પુરુષ કુમાર્ગે ચઢેલી મને પાપીણીને સાથ આપશે. મૃત્યુ વેળાએ એ ભયંકર યમદૂતોને હું કેવી રીતે જોઈ શકીશ? જ્યારે બળપૂર્વક તે મારા ગળામાં ફાંસો નાખીને મને બાંધશે ત્યારે મારાથી ધીરજ કેવી રીતે ધારણ થશે? નરકમાં જ્યારે મારા શરીરના ટુકડે ટુકડા થવા માંડશે એ વિશેષ સમયમાં દુઃખદાયક એ મહાયાતના હું ત્યાં કેવી રીતે સહન કરી શકીશ? હાય, હું મરી ગઈ, હું સળગી ગઈ, મારું હૈયું વિદીર્ણ થઈ ગયું છે, હું સર્વ પ્રકારે નષ્ટ થવા લાગી છું, કેમ કે હું દરેક પ્રકારના પાપમાં ડૂબી રહી છું. બ્રાહ્મણ, તમે જ મારા ગુરુ, તમે જ માતા અને તમે જ પિતા છો. તમારા શરણે આવેલી મને દિન અબળા જાણીને તમે જ મારો ઉદ્ધાર કરો, તમે જ મારો ઉદ્ધાર કરો. તો ભક્તો, આ કથા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો અને આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો, જેથી કરીને આ કથાનો લાભ બીજા ભક્તોને મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. અને આ એક સેવાનું જ કાર્ય છે. સેવા કરવાથી પ્રભુ આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને આપણી બધી જ મનોકામના ભગવાન પૂર્ણ કરશે. બોલો શંકર ભગવાનને જય, બોલો શિવ શંકર મહાદેવને જય. હર હર શંભુ, હર હર મહાદેવ.